તો મિત્રો અમે આવી ગયા હતા ઘરે, અને ઘરે છે પકોડાનો પ્રોગ્રામ, અને ભાભીએ બનાવીને ખાતા પકોડા. આ છે મારો ભત્રીજો, આ છે મારી દીકરી ભત્રીજી, હા જેનું મેડમ. અને અમારે ચાલે છે અત્યારે પકોડાનો પ્રોગ્રામ ને ગાંઠિયાનું શાક ને બાજરાનો રોટલો અને લીલી ડુંગળી. તો અત્યારે પહેલાં પકોડાનું જમણવાર ચાલુ છે, અને તે પછી પકોડા થોડાક ખાઈને અને પછી ખાવાનો છે બાજરાનો રોટલો અને કળીનું શાક અને છાશ. તો મિત્રો અમે આવી ગયા હતા ફરી વખત વાડીએ, અને વાડીએ પાણી રહી ગયું હતું બાકી ડુંગળીમાં, અને 5-7 કેરા બાકી રહી ગયા હતા, અને આવી ગયા છીએ ફરી વખત વાડીએ જમીને. મોટર થઈ ગઈ છે ચાલુ, અને અમે પાછું ફરીવાર ડુંગળીમાં પાણી ચાલુ કરી દીધું છે. અમે જઈએ છીએ હવે પાણી વાળવા, તો ચલો. તો મોટર ચાલુ થઈ ગઈ છે અને પાણી થઈ ગયું છે ચાલુ. 5-7 કેરા બાકી રહી ગયા છે. તો અહીંયા જે ખેડૂત મિત્રો રહેતા હોય એને ખબર હોય કે જેમાં પછી આરામ મળે તો મળે, નકર પછી પાણીનું ગમે કામ બાકી રહી ગયું એ પૂરું કરવું પડે. કારણ કે અહીંયા જે પાણીની લાઇટ જે હોય, મોટર ચાલુ કરવાનો હોય, 24 કલાક હોય તો હોય, નકર નક્કી ન હોય ક્યારે આવે ક્યારે ન આવે. અને હું ને મોટો ભાઈ આવી ગયા છે વાડીએ. ચલો. તો મિત્રો અહીંયા થઈ ગયું છે પાણી ચાલુ, અને આપણે નાકું વાળવાનું છે, અને પાણીનું નાકું વાળવાનો સમય થઈ ગયો છે. તો આપણે વાળી લઈશું નાકું. થોડુંક પાણી મોટરનું આવે છે એટલે થોડીક તકલીફ તો પડે છે, તોય વાળી લઈશું. આપણે લઈ લીધો છે પાવડો, અને હવે વાળી લઈશું પાણી. તો મિત્રો હું આવ્યો તો પાણી વાળવા, ને પાણી વાળતા મોટરનું પાણી એટલું ફાસ્ટ આવતું હતું તે પછી આપણા મોટા ભાઈને બોલાવવા પડ્યા કે ભાઈ નાકા રહેતા નથી કે તમે આવી જાઓ. કારણ કે ધોરિયાનું પાણી એટલું ફાસ્ટ હતું કે આપણેથી નાકું એક રૂજ નહીં, બધા નાકા તૂટી ગયા હતા, બધા નાકામાં પાણી ચાલુ થઈ ગયા હતા. પછી ભાઈને બોલાવ્યા કે ભાઈ આપણેથી નાકું રહેતું નથી. અને આ ભાઈ છે રામના ડ્રાઈવર, રામ બસના ડ્રાઈવર છે, એ આપણી મોડ જાય છે. અને આજથી વર્ષો પહેલાં અમે વાડીમાં રામનો ડ્રાઈવર હતો આ ભાઈ. અને આ બધા ધોરિયામાં પાણી હવે ફૂટી જતા. આ સાઈડ પાણી તમે જોઈ ગયું હોય ને, છેલ્લે બહુ બધું પાણી ભેગું થયું છે. કાંઈ નહીં, હવે આશરે છેલ્લે કંટ્રોલમાં આવી ગયું છે. પાણી કેટલું નીકળ્યું બહાર મોટા? ત્યાં હે પાણી ક્યાં નીકળ્યું છે? 50 કહેતા ઓલી 50 આખી ભરાઈ ગઈ લબાટી. અને આ છે હવાઈ, અહીંયાથી હવા નીકળે થોડું પાણી. ક્યાં પૂછ્યું પાણી? હવે એક જ કેરો રહ્યો છે ને, 2. તો મિત્રો ગાજર ખોદવાનું ચાલુ છે અહીંયા. દાદા ખોદે છે ગાજર, ને ગાજર દેશી ગાજર. ગાજર તો મિત્રો આપણે ખવડાવી છે આપણા બળદને ગાજર.
એકદમ દેશી ગાજર હો, બળદ માટે એકદમ. अच्छा लग रहा है तो हाथ खड़ा कर लो एक बार. બધા નાખી જ દઉં ને. હે? और इधर देख लो जी, अभी शेर चल रहा है. सारा हर लिया था मसला